હેલો ગાઈસ, આ છે ઘઉંના લોટની સેવ, જેને સિમ્પલ રોટલીના લોટની જેમ બાંધી સેવ પાડી અને તડકામાં 2-3 દિવસ સૂકવી લેવામાં આવે છે અને સ્ટોર કરવામાં આવે છે. તેને આપણે અલગ અલગ રીતે બનાવીશું. પહેલી રીતે બનાવીશું મેગી બનાવી શકો તમે આ સેવથી. મેગી બનાવવા માટે મેં ડુંગળીનો વઘાર કર્યો છે. થોડીક એવી બ્રાઉન કલર જેવી ડુંગળી થઈ જાય ત્યારબાદ તેની અંદર વટાણા અને ગાજર એડ કરવાના છે. થોડી એવી સાંતળી લેવાની છે. આ રીતની સેવ બનાવી અને પછી ખાઓ, મેગી જેવી બનાવીને ખાઓ તો ખબર જ નહીં પડે કે આ ઘઉંના લોટની સેવ છે કે મેગી. આટા મેગી જેવું જ લાગશે અને બાળકો માટે પણ હેલ્ધી રહેશે. બાળકો જે મેંદાના લોટની મેગી ખાતા હોય છે એના કરતાં ઘઉંના લોટની હેલ્ધી મેગી બની જાય છે. ગાજર અને વટાણા એમાં એડ કરી અને પછી ત્યારબાદ એને થોડા પકવી લેવાના છે. ગાજર અને વટાણા થોડાક પાકી જાય ત્યારબાદ તેની અંદર મેગી મસાલો નાખવાનો છે. હું થોડીક એવી ચપટી હળદર નાખું છું અને એની અંદર થોડીક મરચું પાવડર પણ એડ કરું છું. થોડીક તમારે વધારે સ્પાઇસી જોઈએ તો એની અંદર મરચાંની કટકી, ટમેટાની કટકી પણ એડ કરી શકાય છે અને લાલ મરચું થોડુંક વધારે પણ એડ કરી શકો છો. હું મીડિયમ એડ કરું છું, તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. ત્યારબાદ એની અંદર પાણી નાખી અને પછી તેને ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય જ્યાં સુધીમાં આપણે સેવને થોડીક સૂકવી હોય ત્યારે ધૂળવાળી હોય છે એટલે તેને થોડીક પાણીથી વોશ કરી લેવી. વોશ કરી અને પછી તેને નાખવી, ઉકળતા પાણીમાં તેને નાખવી. સરસ રીતે વોશ કરી લેવી અને ચોખ્ખા પાણીમાં. પાણી ઉકળી ગયું છે, હવે તેની અંદર આપણે આ સેવ એડ કરી દઈશું. ત્યારબાદ તેને લગભગ મેગી કરતાં થોડોક વધારે સમય લાગે છે સેવને પાકતા, થોડોક જ સમય વધારે લાગે છે. મેં એમાં મીઠું એડ કર્યું છે અને ત્યારબાદ સેવને થોડીક ચેક કરી લીધી છે દબાવીને. મને સેજ એવું કડક લાગી એટલે મેં થોડું પાણી એડ કરી અને
ચડવા મૂકી દીધી છે. લગભગ 5-10 મિનિટની અંદર આ તૈયાર થઈ જાય છે. સેવ કયો, મેગી કયો, તમે જે કહેવું હોય કહી શકો. આ સાદી સેવ મૂકેલી છે મેં સાઈડમાં, જેને આપણે ગોળ અને ખાંડ હારે સર્વ કરશું. અને હજી એક રીતે પણ બનાવી શકાય છે, શેકીને પણ. તે હું પછી ક્યારેક બનાવીશ, શેર કરીશ તમારી સાથે. હવે તે મેગી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, તેને આપણે સર્વ કરી દઈએ. આ રીતના બનાવવાથી ખૂબ જ ટેસ્ટી અને બાળકો માટે પણ હેલ્ધી બની જાય છે. જે અત્યારે મેંદાનો જે ક્રેઝ વધ્યો છે, એને આપણે આવી રીતના છોકરાઓને ઘઉંમાંથી બનતી વસ્તુ બનાવીને ખવડાવીએ તો જેથી કરીને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે.